રાજકોટમાં યુવકે આગ ચાંપવાના કેસમાં નવો વળાંક લીધો છે। પ્રેમિકા નહીં, પ્રેમીએ જાતે પોતાને આગ ચાંપી હતી। પ્રેમીનું રાજકોટ સિવિલમાં સારવારમાં થયું હતું મોત। પોલીસ તપાસમાં કેસમાં નવો વળાંક આવ્યો છે। પોલીસે આપઘાતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। અઠવાડિયા અગાઉ રાજેશ રામાણી નામનો વ્યક્તિ દાઝ્યો હતો। પ્રેમિકાએ જીવતો સળગાવ્યો હોવાનો કર્યો હતો આક્ષેપ। પ્રેમીએ પ્રેમિકા પર હત્યાનો આરોપ મૂક્યો હતો। યુવકના થેલામાંથી મળેલી પેટ્રોલની શીશીએ રહસ્ય ખોલ્યું। બોરસદમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી। ભોભાફાળી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો। મોડી રાત્રે મૃતક યુવક તેના મિત્ર સાથે બાઇક ઉપર જતો હતો। તે સમયે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો। સામાન્ય બોલાચાલીમાં સાહેબ મલેકે ઉશ્કેરાઈ જઈ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ઉપરાછાપડી ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જે બાદ તેને કરમસદ ખાતે સારવાર માટે ખસેડાયો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત થતાં ગામમાં રેરાટી પ્રસરી ગઈ હતી। ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। મૃતકનું નામ શાહબાઝ શબીરુદ્દીન મલેક હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। પોલીસે હત્યારા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાસે ગઈકાલે રાત્રે 9:30 વાગે આશરે બાઇક ઉપર બે મિત્રો શોએબ મોહમ્મદ અને શહેબાઝ બાઇક લઈને નીકળેલા અને તે જ વિસ્તારના બે જે મુસ્લિમ મિત્રો હતા, મુસ્તફા અને તેનો બીજો મિત્ર, એ લોકો સાથે બાઇક અથડા બાબતે માથાકૂટ થયેલી અને બંને ગાળાગાળી થતાં એક આરોપીએ શહેબાઝને પડખામાં એક છરીનો ઘા મારતા તે હોસ્પિટલમાં મરણ ગયેલો હતો। આરોપીઓ બંને પોલીસે તરત જ પકડી પાડેલા છે। બંને મામા ભાણેજ થાય છે અને નજીવી બાબતમાં આ બનાવ બન્યો એવું હાલમાં પ્રાથમિક રીતે જણાય છે।